આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અમારા એક પેશન્ટ કે જેમનું અમે 1 વર્ષ પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અને હેર ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે થયું, એમનું શું આઉટપુટ આવ્યું, કેવું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવ્યા પછી એમના ચહેરામાં, એમના ફેસમાં, એમના કોન્ફિડન્ટમાં શું ફરક આવી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર પંકજ ખોટ, હેર ફ્રી હેર ગ્રો ક્લિનિક, હેર ટ્રાન્સપ્લાન્ટ, સુરત બ્રાન્ચ. અગર તમે વિચારી રહ્યા છો કે તમને બી બાલનેસ, ગંજાપણનો પ્રોબ્લેમ છે અને તમને બી એનું કંઈક પરમેનન્ટ સોલ્યુશન જોઈતું છે, તો ઓબ્વિયસલી હેર ટ્રાન્સપ્લાન્ટ એક બેસ્ટ ટ્રીટમેન્ટ છે કે જે તમે કરાવી શકો. તો આપણે જોઈ રહ્યા છીએ કે જે પેશન્ટ છે આજે મારી સાથે, જેમના ફોટોગ્રાફ હું તમને શો કરી રહ્યો છું કે જેમનું ગ્રેડ 2, 3, 4 લેવલ બાલનેસ છે. તમે જોઈ શકો છો ફ્રન્ટ એરિયા એમનો કમ્પ્લીટલી બાલ્ડ થઈ ગયો છે બંને સાઈડથી. ટેમ્પોરલ એરિયામાં પણ એનું લોસ્ટ દેખાઈ રહ્યું છે. જે સાઈડના એંગલ છે તે આપણને લોસ્ટ છે. ટોપ એરિયાથી જોઈએ તો જે ફ્રન્ટ ટોપ એરિયા છે તે એમનું લોસ્ટ છે. જ્યારે તમારા હેર જે એરિયામાંથી રૂટ સાથે જતા રહે, મતલબ હેર કમ્પ્લીટલી દેખાતા જ નથી, પતલી રોવાટીવાળા બી નથી દેખાતા, એરિયા કમ્પ્લીટ ખાલી થઈ જાય છે, તો એવા એરિયા માટે તમને ટ્રાન્સપ્લાન્ટ જ બેસ્ટ સોલ્યુશન છે. એમાં તમારે ટ્રાન્સપ્લાન્ટ જ કરાવવું જોઈએ. એ માટે તમારે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ, મેડિસિન્સ, PRP કરવાની જરૂર નથી. એમાંથી અગર કોઈ પણ ફાયદો મળવાનો નથી અને એ તમારા પૈસા વેસ્ટેજ છે. તો આવી કન્ડિશન્સ અગર તમને છે તો તમે બેફિકર, જે ઝીઝક વગર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો. આપણે એમનું માર્કિંગ એરિયા, આજે એમનું ટ્રાન્સપ્લાન્ટનું પ્લાનિંગ કરેલું છે ત્યારે આપણે એનું માર્કિંગ કે કઈ રીતનું એમની હેરલાઇન હોવી જોઈએ, આમના ફેસ પર કઈ રીતે એમની શૂટ થાય. તો એમનું રાઉન્ડ ફેસ છે એટલે એમના પ્રમાણે આપણે એમના ફેસના સુટેબલ એરિયા પ્રમાણે માર્કિંગ કરેલું છે. તો રાઉન્ડ શેપમાં આપણે એમની હેરલાઇન આપેલી છે, જેથી કરીને એમનું જે ફેસ અને એમનું જે રિઝલ્ટ આવે તો એ એમના ફેસને સુટેબલ હોય. એ રીતે આપણે એમનું પ્લાનિંગ કરીને આપણે એમનું માર્કિંગ કરેલું છે. તો જોઈ શકો છો તમે એમનું માર્કિંગ જે છે તે આપણે પ્લાન કરેલું છે, જેથી કરીને આપણે એરિયા ડિસ્ટ્રીબ્યુશન કરી શકીએ કે કયા એરિયામાં કેટલા હેર અને કેવી રીતના આપણે ઇમ્પ્લાન્ટ કરવાનું છે. તો આ એમના નંબર ઓફ પ્લાન છે કે જેમાં આપણે 3 એરિયા ટાર્ગેટ કરેલા છે. એક ફ્રન્ટ એરિયા છે અને એક મિડલ એરિયા છે. ટોપ એરિયા છે કે જ્યાં એમનું થિનિંગ છે, એ ભાગ માટે આપણે એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી. એમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ એડવાઇઝ નથી કરતા એમને. જ્યાં આગળ જઈને જે કંઈ મેડિસિન્સ યુઝ કરશે, મિનોક્સિડિલ અને જે કંઈ દવા યુઝ કરવામાં આવશે, જેનાથી એમને સારો ઇમ્પ્રુવમેન્ટ મળી જશે અને એમનું જે મિડલ અને ટોપ એરિયા પોર્શન છે તેમાં એમના એક્ઝિસ્ટિંગ હેર એમને સારું કવરેજ આપી અને એમનું બાલને જે વિઝિબલ છે તે કવર કરી દેશે. અત્યારે આપણે માર્કિંગ ફ્રન્ટ એરિયામાં ટાર્ગેટ કરેલો છે અને મિડલ એરિયામાં ટાર્ગેટ કરેલો છે કે જેથી કરીને એમને એક ડિઝાયર એક્સપેક્ટેશન સાથે આવી શકે. હવે એમનું ટ્રીમ કરીએ. આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં કમ્પ્લીટલી ટ્રીમ કરવું પડે, જેથી કરીને આપણે ટાર્ગેટ કરી શકીએ કે એમના ડોનર એરિયા કેવો છે, એમનું પ્લાનિંગ જે કરેલું છે એમાં કેટલા ગ્રાફ્ટ આપણે પ્રોપર રીતે પ્લાનિંગ કરવાના છે, જે આપણે જજ કરી શકીએ. તો એમનું કમ્પ્લીટલી ટ્રીમ કરી દેતા હોય છે ટ્રાન્સપ્લાન્ટના માર્કિંગ પછી, જેથી કરીને આઈડિયા આવે એમનું હેરલાઇન આ બેઝ પર આપણે પ્લાન કરી શકવાના છે. તો ટ્રીમ પછી ડોનર એરિયા જજમેન્ટ થતો હોય કે ડોનર એરિયામાં ડેન્સિટી કેવી છે, એના મલ્ટિપ્લિકેશન, થિકનેસ, અવેલેબિલિટી કેટલી છે, નંબર ઓફ ગ્રાફની ક્વોલિટી શું છે, એ આપણે જજ કરતા હોય. અને ઓલવેઝ ટ્રીમથી જ આપણે ટ્રાન્સપ્લાન્ટ થતું હોય, કેમ કે આપણે જે એક્સટ્રાક્શન કરવાનું છે, જે વાળ ડોનર એરિયામાંથી પ્લક કરવાના છે, નીકળવાના છે, એની માટે ટ્રીમ નેસેસરી છે. એટલે તમે ટ્રીમ કર્યા પછી એમનો ફોટોગ્રાફ જોઈ શકો છો. ફ્રન્ટ લુક હેરલાઇન છે જે તમને થોડી રાઉન્ડ પેટર્નમાં દેખાય છે, કેમ કે એમનું જે ફેસ છે, ફેસમાં આ લાઇન સુટેબલ રહેશે, કેમ કે એમનું જે ફેસનો શેપ છે એના બેઝ પર, બરાબર. હર પેશન્ટ્સના ફેસના શેપ પ્રમાણે એમની લાઇન માર્કિંગ કરવામાં આવતી હોય છે અને એના બેઝ પર એમનું રિઝલ્ટ આવતું હોય છે. જે હેરલાઇન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા ફેસ પર કઈ રીતે માર્ક કરેલી છે અને કઈ રીતનું ડાયરેક્શન એંગલ આપેલું છે, એ જજ કરી ડાયરેક્શન એંગલ ડિસાઇડ કરી અને પછી માર્કિંગ કરતા હોય છે. તો ટ્રીમ કન્ડિશન ટોપ લુકમાં આપણે જોઈ શકીએ છીએ વચ્ચે કંઈક હેર છે અને વચ્ચે કોઈ જગ્યાએ કંઈક ફ્રીઝી હેર અને થિન હેર દેખાય છે. તો એ પોર્શન્સમાં આપણે ટ્રાન્સપ્લાન્ટની ગેપિંગ, રિફિલિંગ કરવાનું રહે છે કે જ્યાં એક્ઝિસ્ટિંગ હેર છે એની વચ્ચે જે હેર હોય તે નાખતા હોય છે. આ કન્ડિશન્સમાં એમના એક્ઝિસ્ટિંગ હેર ડેમેજ નથી થતા હોતા. એક્ઝિસ્ટિંગ હેર એમની નોર્મલ લાઈફ પેટર્નમાં જ હોય છે અને એ જ રીતે ગ્રો થતા હોય છે.
એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. આપણે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય ત્યારે અમે હાઈ મેગ્નિફાઈંગ લુપ્સ ગોગલ્સ યુઝ કરતા હોઈએ છીએ, મેગ્નિફાઈંગ યુઝ કરતા હોય છે, જેનાથી અમે જજ કરી શકીએ કે અમે જે બી હેર ઇમ્પ્લાન્ટ કરવાના છે એ હેરની વચ્ચે ગેપિંગ હોય એમાં જ ઇમ્પ્લાન્ટ થાય. હવે આપણે એમનું ટ્રાન્સપ્લાન્ટ, જ્યારે આપણે એમનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું, એમના ગ્રાફ પ્લેસમેન્ટ કર્યા, એમનો એરિયા કવર કરી દીધો, ત્યારનો લુક જોઈએ. આ એમના ફ્રન્ટ ફેસ હેરલાઇન છે. તમે જોઈ શકો છો કે એમની જે હેરલાઇન બનાવી છે એ થોડી તમને લુક લાઇક સ્ટ્રેટ દેખાશે, બટ એ એમના ફેસ માટે સુટેબલ છે. જ્યારે આવ્યા પછી સ્ટ્રેટ નહીં હોય, એ લુક લાઇક નેચરલ હશે, જે એમના ફેસ માટે સુટેબલ હશે. તો અત્યારે આપણે જે એમનું ઇમ્પ્લાન્ટ કરેલું છે, જે એકદમ માઇક્રો ઇરેગ્યુલારિટીમાં એમની હેરલાઇન ક્રિએટ કરી છે, એમાં આપણે ફ્રન્ટ એરિયામાં વેરી સિંગલ, વેરી થીન હેર ઇમ્પ્લાન્ટ કરીએ, જેથી કરીને એમનો લુક સારો દેખાય. આપણે એમના ટોટલ 3004 ગ્રાફ્ટ ઇમ્પ્લાન્ટ કરેલા છે. બાયોએફયુ એડવાન્સ ટેકનિકથી આપણે એમનું હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરેલી છે આજથી 1 વર્ષ પહેલાં. આ એમની કન્ડિશન છે કે જે આપણે ઇમ્પ્લાન્ટ કરેલું છે તે. ટોપ લુક જોઈએ તો તમે જોઈ શકો છો કે ફ્રન્ટ લાઇન છે જે કમ્પ્લીટલી બાલ્ડ હતી. ફ્રન્ટ લાઇનની અંદર મેક્સિમમ ડેન્સિટી આપવી પડતી હોય છે, કેમ કે ફ્રન્ટ એની વિઝિબિલિટી હોય છે, બરાબર. તો ફ્રન્ટ લાઇન જે એકદમ સ્ટાર્ટિંગની હેર લાઇન હોય, જેમાં આપણે મેક્સિમમ સિંગલ હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય, પછી એની બેક સાઇડની જે લાઇન છે જેમાં આપણે 2-3 મલ્ટિપલ ગ્રાફ્ટવાળા ફોલિકલ્સ હોય એમને ઇમ્પ્લાન્ટ કરતા હોય, ફોલિકલ ગ્રાફ્ટને ઇમ્પ્લાન્ટ કરતા હોય, જેથી કરીને શું થાય કે બેક સપોર્ટમાં એની થિકનેસ, એનું વોલ્યુમ, ડેન્સિટી મળે અને એનો લુક છે તે ઘણો સારો રહેતો હોય છે, બરાબર. તો આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે એની હેરલાઇન ક્રિએટ અને એનું ઇમ્પ્લાન્ટેશન હોય છે. તો ફ્રન્ટ લુક તમે જોઈ શકો છો એકદમ ડેન્સિટી સાથે હેરલાઇન એમની દેખાશે, કે જેમાં મેક્સિમમ ગ્રાફ્ટ ઇમ્પ્લાન્ટેશન છે, કેમ કે એનાથી એની ડેન્સિટી મળશે, એનો લુક જે છે તે સારો મળશે. એટલે ફ્રન્ટ લુકમાં આપણે એમને મેક્સિમમ ડેન્સિટી, પછી જે બંને સાઇડ એરિયા છે કે જ્યાં એમનું મેક્સિમમ લોસ્ટ હતું તે એરિયામાં આપણે ઇમ્પ્લાન્ટેશન્સ કરેલું છે. અને જે ટોપ એરિયા છે, જે મિડલ એરિયા કે જ્યાં એમના એક્ઝિસ્ટિંગ હેર હતા, એ પોર્શન્સમાં મેં કીધું એમ કે વચ્ચે વચ્ચે આપણે એક્ઝિસ્ટિંગ હેરમાં ઇન બિટવીન હેર નાખેલા હોય છે. એટલે તમારા જે એક્ઝિસ્ટિંગ હેર છે વચ્ચે ગેપિંગ છે, તો આ ગેપિંગની વચ્ચે આપણે ખાલી રિફિલ કરતા હોય, જેથી કરીને શું થાય કે અમારા એક્ઝિસ્ટિંગ હેર કોઈ રીતે ડેમેજ નથી થતા હોતા, અને એ જ્યાં સુધી આપણી બોડીમાં છે ત્યાં સુધી આપણને એનો સારો ફાયદો મળે અને લોંગ લાસ્ટિંગ આપણી સાથે રહે, એ કેર કરી અને આપણે એને ઇમ્પ્લાન્ટ કરીએ, જેથી કરીને આપણા એક્ઝિસ્ટિંગ હેર અને ટ્રાન્સપ્લાન્ટેડ હેર, નવા હેર બંને સાથે મળી અને આપણને એક સારી ડેન્સિટીનો ફાયદો મળતો હોય છે, વોલ્યુમ, થિકનેસ અને બધું રીતે બેનિફિટ મળે. એટલે જે મિડલ પોર્શનમાં તમે જોઈ શકો છો કે આપણે ઇમ્પ્લાન્ટ એકદમ લેસ ઇન બિટવીન ફિલિંગ કરેલું છે. ટોપ એરિયા છે, મિડલ એરિયા, બંને ફ્રન્ટ સાઈડ છોડીને જે પાછળનો બેલ્ટ છે તમે જોઈ શકો, તો એમાં આપણે થોડું હારી મીડિયમ ડેન્સિટી, એકદમ લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં, મીડિયમ ટાઈપની ડેન્સિટી આપવામાં આવેલી છે, કેમ કે ત્યાં પણ સમ હાઉ એક્ઝિસ્ટિંગ હેર અવેલેબલ છે. સાઈડના બેલ્ટમાં મેક્સિમમ ડેન્સિટી આપવામાં આવે છે, જેથી કરીને શું થાય કે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ જ્યારે એમનું રિઝલ્ટ આવવાનું છે, તો એ રિઝલ્ટ તમારા એક્ઝિસ્ટિંગ હેર અને ટ્રાન્સપ્લાન્ટેડ હેર સાથે મેચ થાય, ઇક્વલ દેખાય, જેથી કરીને તમે કોઈ પણ હેરસ્ટાઈલ આપો, કોઈ પણ રીતે હેર કોમ્બ કરો, એ તમારા હેર બધા એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન્સમાં, ઇક્વલ ક્વોન્ટિટીમાં હોવા જોઈએ, જેથી તમારું જે ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ આવેલું છે તે લુક લાઇક નેચરલ હોય, એનું અનઇવન કોઈ પેટર્ન દેખાય નહીં. તો આ તમે એમનું ઇમ્પ્લાન્ટેશન કન્ડિશન ફ્રન્ટથી જોઈ લીધી. સાઈડથી તમે જોઈ શકો છો કે એમના ટેમ્પલ્સની ક્રિએશનની જરૂર નહોતી, સાઈડ લોસ થઈ ગયો એટલે આપણે સાઈડવાળો એરિયા ફિલ કરી દીધો છે. ટેમ્પલ્સની એમાં જરૂર નથી, એટલે ટેમ્પલ્સ એમને ફિલ નથી કરી. લેફ્ટ સાઈડથી અને રાઈટ સાઈડથી તમે જોઈ શકો છો. અત્યારે જેવું કન્ડિશન છે હવે તમને બતાવું છું તે આફ્ટર 10 ડેઝની કન્ડિશન છે, કે જ્યારે તમે વોશ કરો ત્યારે તમારા ક્લોટ્સ નીકળી જતા હોય છે. તમને શરૂઆતના 5 થી 7 દિવસ રેડ ડોટ્સ દેખાશે, જેને ક્લોટ્સ, સ્કિન ટિશ્યુઝ હોય, જેને સ્કેબ કહેતા હોય છે અથવા ક્લોટ્સ કહેતા હોય છે. ત્યારે અમે તમને એડવાઇસ કરીએ છીએ કે ફર્સ્ટ વોશ તમારે 5th અથવા 7th ડેથી સ્ટાર્ટ કરવાનું છે. અમારા ડૉક્ટર્સ તમને કોલ કરીને એડવાઇસ કરશે, એ પ્રમાણે તમારે વોશ કરવાનું છે. વોશ કર્યા પછી જ્યારે તમારા હેરની અંદર ક્લોટ્સ બધા નીકળી અને ક્લીન થઈ જતા હોય, ત્યારે તમારો જે લુક્સ હોય છે એમાં કોઈ ક્લોટ્સ આપણને જે દેખાઈ રહ્યા છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે, અને અમુક એરિયા ક્લીન થઈ ગયો છે. જ્યારે તમારા ક્લોટ્સ નીકળી જશે ત્યારે તમારા હેર એ જ પોઝિશનમાં રહેશે, અને લાઈક આપણે ટ્રીમ કરીએ અને 5 નંબરનું ટ્રીમ કરીએ અને આપણો કેવો લુક દેખાતો હોય એ ટાઈપનું લુક દેખાતો હોય. તો અત્યારની આપણી જે કન્ડિશન છે તે આપણે જોઈ શકીએ છીએ કે 10th ડેની કન્ડિશન છે, કે જેમાં ક્લોટ જે સ્કેબ છે તે ખાસા નીકળવાની શરૂઆતમાં થઈ રહ્યા છે, અને વિધિન 1-2 ડેઝમાં મેક્સિમમ નીકળી જાય અને આખું રિકવર થઈ જતું હોય છે.
રેસ્ટ એરિયા તમે જોઈ શકો છો ખાસું એવું રિકવર થઈ ગયું છે. તમારા એક્ઝિસ્ટિંગ હેર છે તે એક નોર્મલ પોઝિશનમાં આવી ગયા છે અને સારી રીતે ગ્રો અપ થઈ રહ્યા છે. ડોનર એરિયા પણ ઓલમોસ્ટ રિકવર થઈ ગયો છે. ડોનર એરિયામાં જે આપણે એક્સટ્રાક્ટ કરેલા હતા હેર તે એના નિયર અબાઉટ હેર કે ત્યાં જે રેન્ડમલી અવેલેબલ છે તે નોર્મલ ગ્રોથમાં નોર્મલ સાયકલમાં પાછા રિકવર થઈ અને એક નોર્મલ પોઝિશનમાં આવી રહ્યા છે. હવે આપણે જોશું એમની એપ્રોક્સિમેટલી 4-5 મંથની કન્ડિશન્સ. તો આપણે આજે 4-5 મંથની કન્ડિશન જોઈએ છે તો એમાં તમે જોઈ શકો છો કે એમના જે ટ્રાન્સપ્લાન્ટેડ હેર છે તે રીગ્રો થઈ રહ્યા છે, નવા હેર આવી રહ્યા છે. જે ગેપિંગ હતું જે આપણે બિફોર ટ્રાન્સપ્લાન્ટની કન્ડિશનમાં જોયું હતું કે તો ત્યાં આપણને નવા હેર દેખાઈ રહ્યા છે. જ્યાં કમ્પ્લીટલી ક્લીન બાલ્ડ સ્કાલ્પ હતું, એકદમ શાઇનિંગ વાળું સ્કાલ્પ હતું, ત્યાં આપણને બંને સાઈડ પોર્શનમાં તમે જુઓ તો ત્યાં તમને નવા હેર આવી રહ્યા છે. જે એમનો મિડલ પોર્શન હતો તમે જોઈ શકો છો ત્યાં અત્યારે વોલ્યુમ દેખાઈ રહ્યો છે. કેમ કે ત્યાં એમના એક્ઝિસ્ટિંગ હેર હતા અવેલેબલ અને એક્ઝિસ્ટિંગ હેરની ડેન્સિટી ઓલવેઝ વેરી હાયર સાઈડ હોય એટલે સ્ટીલ ત્યાં એ બલ્ક દેખાય છે. કેમ કે હજી ટ્રાન્સપ્લાન્ટેડ હેર ફૂલ વોલ્યુમમાં ગ્રો નથી થયા, એટલા માટે ત્યાં થોડો ડિફરન્શિએશન આપણને દેખાઈ રહ્યો છે. બટ આ ફૂલ રિઝલ્ટ નથી. સ્ટીલ ઇટ્સ અ 40-50% રિઝલ્ટ છે. 4-5 મંથમાં જે રિઝલ્ટ આવતો હોય તે 40-50% રિઝલ્ટ હોય. તો એ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. આ તમે સાઈડ વ્યૂ જોઈ શકો છો તો એટલીસ્ટ હવે એવું નથી લાગી રહ્યું કે બાલ્ડ હતા. આપણે એમનું ફાઇનલ રિઝલ્ટ કેવું આવ્યું અને કેવું હોવું જોઈએ અને એનો શું લુક હોવો જોઈએ તેની વિશે વાત કરીએ તો આ ફોટોગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ એમનો ફ્રન્ટ લુક કેવો છે, એકદમ નેચરલ દેખાઈ રહ્યું છે. હવે તમે પહેલું અગર રિમેમ્બર કરશો અને યાદ કરશો જોશો કે ભાઈ એમનું સ્ટાર્ટિંગ કેવું હતું અને નાવ એમની કન્ડિશન શું છે તો કમ્પ્લીટલી એક નેચરલ હેરલાઇન જે નોર્મલી દેખાવી જોઈએ એ ટાઈપની હેરલાઇન દેખાઈ રહી છે. તો હવે તમે એનું ફેસ પણ જોઈ શકો છો કે કેટલા કોન્ફિડન્સ સાથે ફેસનો લુક ચેન્જ થઈ ગયો. જ્યારે બાલ્ડ હોય ત્યારે એક ફેસ પર જે એક્સપ્રેશન્સ અને એનું એક જે એન્થુઝિયાઝમ છે, કોન્ફિડન્સ હોય તે નહીં દેખાય. જ્યારે રિઝલ્ટ આવી જાય અને હેર આવી જાય અને તમારો જે લુક ચેન્જ થતો હોય છે અને એનાથી જે તમારા ફેસ પર કોન્ફિડન્સ દેખાતો હોય છે એ પાછો રિકવર થઈ ગયો છે. કમ્પ્લીટલી એક નેચરલ લુક અને એકદમ સારી ડેન્સિટી સાથે વોલ્યુમ સાથે હેરલાઇન બહુ સારી રીતે દેખાઈ રહી છે. ટોપ એરિયામાં જોશો આપણે તો હવે તમે જોઈ શકો છો એક ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. જે મેં તમને કીધું હતું એમ કે આપણે જ્યારે ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છીએ તો એરિયાના ડિસ્ટ્રીબ્યુશન્સ અને એરિયાના અવેલેબિલિટી ઓફ એક્ઝિસ્ટિંગ હેરના ક્રાઇટેરિયાને આપણે ધ્યાન રાખીને ઇમ્પ્લાન્ટ કરવાનું હોય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે હેરમાં જે બી હેર ઇમ્પ્લાન્ટ કરેલા છે તો એકદમ પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન સાથે કરેલા કે કયા એરિયામાં ક્યાં ડેન્સિટી આપવાની જરૂર છે વધારે, એક્ઝિસ્ટિંગ હેર અવેલેબલ છે તો એને કઈ રીતે મેચ કરવા. તો ટોપ લુકમાં તમને પરફેક્ટલી આઈડિયા આવી રહ્યો છે કે તમારા એક્ઝિસ્ટિંગ હેર અને ટ્રાન્સપ્લાન્ટેડ હેરમાં કોઈ ડિફરન્શિએશન નથી દેખાતો. કમ્પ્લીટલી મેચ જે બંને નેચરલ હોય એ જ વેમાં એ જ રીતે દેખાય. તો હેર ટ્રાન્સપ્લાન્ટ જે છે એક નેચરલ પ્રોસેસ છે. જસ્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ યોર હેર છે કે તમારા જે પાછળના ભાગમાં હેર વધારે અવેલેબલ છે તેને આપણે ત્યાંથી કંઈક ક્વોન્ટિટીમાં લેવાના છે અને જે એરિયા બાલ્ડ છે કે જ્યાં હેર નથી ત્યાં આપણે નવા પ્લાન્ટ કરવાના છે. એક ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ છે સિમ્પલ અને એને એક આર્ટિસ્ટિક વેમાં ક્રિએટિવ કરવાનું છે કે જેથી કરીને તમારો લુક કમ્પ્લીટલી નેચરલ જેવો પહેલાં હતો એ જ ટાઈપનો આવી જાય અને એ જ લુકમાં દેખાય. આપણે સાઈડ વ્યૂથી બી આપણે જોઈ શકીએ છીએ કે એમનો સાઈડ વ્યૂ કેટલો મસ્ત પરફેક્ટલી દેખાઈ રહ્યો છે કે જેમાં ટેમ્પલ્સ બી એમના એક્ઝિસ્ટિંગ છે એની સાથે મેચ થઈ ગયું છે. એમની હેરલાઇન પરફેક્ટ એકદમ ડાયરેક્શન એંગલ્સમાં એકદમ પરફેક્ટ વેમાં દેખાઈ રહી છે. લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડથી બોથ સાઈડથી આપણે જોઈ શકીએ છીએ સારી વોલ્યુમ ડેન્સિટી સાથે એક સારા લુક નેચરલ વેમાં દેખાઈ રહ્યું છે. તો હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ નોર્મલી તમને 6 મહિનાથી સ્ટાર્ટ થઈને વર્ષથી 1.5 વર્ષમાં મળતું હોય છે. તો આપણી પાસે આ વર્ષ પછીનો ફોટોગ્રાફ છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ એક પરફેક્ટ લુક જે બાલ્ડનેસ દૂર કરવા માટેનું સોલ્યુશન છે એ તમને આમાં સારી રીતે મળી રહે છે. અગર તમને બી આવો હેર બાલ્ડનેસનો પ્રોબ્લેમ છે અને તમને બી એવું લાગે છે કે મને આનું સોલ્યુશન જોઈતું છે તો તમારે બેસ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક જોવું જોઈએ. બેસ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક વિશે સર્ચ કરવું જોઈએ અને તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ જેનાથી તમને તમારું બાલ્ડનેસ દૂર કરી શકાશે અને તમારો કોન્ફિડન્સ કે જે તમને પહેલાં હતો, જે તમે તમારા લુક વિશે કન્સર્ન હતા તે તમે પાછું લાવી શકો. આજના ટાઈમમાં હેર ટ્રાન્સપ્લાન્ટ બહુ ઇઝી સિમ્પલ ટ્રીટમેન્ટ છે, સાઇડ ઇફેક્ટ ફ્રી ટ્રીટમેન્ટ છે અને ડે કેરમાં થતી ટ્રીટમેન્ટ છે. આના માટે બહુ વિચારવાની જરૂર નથી, આરામથી કરાવી શકો. સાઇડ ઇફેક્ટ ફ્રી ટ્રીટમેન્ટ છે અને એપ્રોક્સિમેટલી 1 યરની અંદર તમારું એક સારામાં સારું રિઝલ્ટ તમને મળી શકતું હોય છે. થેન્ક યુ.